સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે ત્યારે વધુ એક વખત સિવિલ તથા રાજકોટ મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ GMSCL એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસની ઘોર બેદરકારી સામે આવી છે। એક બાજુ લોકોને સિવિલમાં દવા નથી મળતી પૂરતા પ્રમાણમાં અને બીજી તરફ દવાનો ખૂબ મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાની જે સરકારી હોસ્પિટલો છે જ્યાં દવાઓ છે, દવાખાનાઓમાં જ્યાંથી દવા, ઇન્જેક્શન, બાટલાઓ સહિતની જે મેડિકલ સામગ્રી સપ્લાય થાય છે તેવું ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન વેરહાઉસની ઘોર બેદરકારી સામે આવે છે। આ વેરહાઉસના લાખોની કિંમતની જે દવા છે, ઓઇન્ટમેન્ટ, ઇન્જેક્શન અને સિરીઝ સહિતની ચીજ વસ્તુઓ વરસાદમાં ખુલ્લામાં ઉતારી હોવાથી દવાઓ ઓગળી જવાની સ્થાને અન્ય મેડિકલ સામગ્રી પણ નકામી બની ગઈ હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આ જે વેરહાઉસ આવેલું છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ત્યાં દવાઓ મોકલવામાં આવે છે, ત્યાં સંગ્રહ કરવામાં આવે છે। બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ જામનગર અને મોરબી જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી દવાખાનાઓમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને જે મેડિકલ સામગ્રી છે તે મોકલવામાં આવતી હોય છે। તાજેતરમાં આવેલા ભારે વરસાદના સમયે બેદરકારી દાખવી કિંમતી દવાઓને ગોડાઉનમાં રાખવાને બદલે બહાર ખુલ્લામાં ઉતારી દેવામાં આવતા લાખો રૂપિયાની દવા છે તે કહેવાય છે પાણીમાં પલળી ગઈ છે અને પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ અને સરકારને પણ લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ પણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડનું ગોડાઉન વિવાદમાં ઘેરાયું હતું, ત્યારે અમારા સહયોગીએ રિયાલિટી ચેક કર્યું, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ડોક્ટર JK નથવાણી જે સ્ટોર ઇન્ચાર્જ છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે। શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટ શહેરનું GMSCL નું ગોડાઉન કે જે આગળ સરકારી જે હોસ્પિટલો હોય છે ને સરકારી આરોગ્ય કેન્દ્ર હોય છે તેની દવાઓ ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે। આ એ જ ગોડાઉન છે જે રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલું છે, જે આગળ ગોડાઉનની બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના પૈસે આવતી લાખો રૂપિયાની દવાઓ છે તે વરસાદની અંદર પલળતી જોવા મળી રહી છે। જી હા, BS9 TV ચેનલની ટીમ પહોંચી ત્યારે રિયાલિટી ચેક કરતા ખબર પડી કે જે આ દવાઓ છે જે અત્યારે કચરાની મારફતે અહીંયા પડી છે, જે જોઈ શકાય છે કે એક કચરો પડ્યો હોય તે રીતના દવાઓ છે તે વરસાદની અંદર પલળતી જોવા મળી રહી છે, અહીંયા પડી છે। ત્યારે દ્રશ્યો હું એ પણ આપને દેખાડવાનો પ્રયાસ છે તે કરીશ કે જે દવાઓ અત્યારે અહીંયા પલળતી જોવા મળી રહી છે તે દવાઓ લાખો રૂપિયાના ટેક્સના ખર્ચે આવતી હોય છે। ત્યારે જે આ પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે હજુ એક્સપાયર નથી થયા તેવા ગ્લવ્સ પણ અત્યારે અહીંયા કેવી હાલતમાં પડ્યા છે કે જે હવે ક્યારેક કોઈ ઉપયોગમાં ન આવી શકે। ત્યારે જે અહીંયા દવાઓ પડી છે, આ તમામ દવાઓ જે પલળતી જોવા મળી રહી છે, જે કચરો પડ્યો હોય તે પ્રકારે અહીંયા દવાઓ પડી છે। ત્યારે જે બેદરકારી છે જેના કારણે જે દવાઓ છે તે પલળી રહી છે, ત્યારે 6 ખટારાઓ આવીને 6 દિવસથી અહીંયા ઊભા છે, તે પણ ખટારાઓ જે રીતના છે તે પલળતા વરસાદમાં ઊભા છે, ત્યારે તાલપત્રી રાખી હોવાનું પણ લીલો બચાવ છે તે કરવામાં આવી રહ્યું છે। હજી ચોક્કસથી આગળથી એ પણ હું આપને દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયાસ કરીશ, વાત કરવાનો પ્રયાસ પણ કરીશું કે કેટલા દિવસથી આ ખટારાઓ છે જે અહીંયા ઊભા છે। ત્યારે જે બેદરકારી આવેલી છે GMSCL ગોડાઉનની બેદરકારીના કારણે પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે ટેક્સથી આવતી દવાઓ છે જે અત્યારે અહીંયા પલળતી છે તે જોવા મળી રહી છે। ત્યારે જે અહીંયા આ ખટારાઓ આવીને ઊભા રાખી દેવામાં આવ્યા છે, ખાલી કરાવવામાં નથી આવી રહ્યા કે શા કારણે એ ખટારાઓ છે તે ખાલી કરાવવામાં નથી આવી રહ્યા, લીલો બચાવ ચોક્કસથી જે રીતના જે દ્રશ્યોમાંથી દેખાડવાનો પ્રયાસ ગોડાઉન છે જ્યાં મોરબીનો રોડ ઉપર આવેલું છે અને તે જ ગોડાઉનની અંદર છે તે આ દવાઓ છે જે રાખવામાં આવી છે। પાછળ ખટારા પણ દેખાડીશ કે જે 6 દિવસથી આવીને વરસાદની અંદર પલળતા ઊભા છે, ત્યારે લાખો રૂપિયાના ખર્ચે આવતી દવાઓ છે તે વેડફાઈ રહી છે, કચરો બની રહી છે। ત્યારે આ જે સિવિલ તંત્ર છે તે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે। ત્યારે જે દ્રશ્યો મેં આપને દેખાડ્યા, જ્યારે એક તરફ સિવિલની અંદર મધ્યમ વર્ગી દર્દી જતા હોય છે ત્યારે તેને એવું કહેવામાં આવે છે કે આ દવાનો સ્ટોક હાજર નથી, તો આ દવાનો સ્ટોક હાજર છે તો શા કારણે ત્યાં પહોંચાડવામાં નથી આવતો, શા કારણે આ સ્ટોકને છે તે પલળવા દેવામાં આવે છે, જે અનેક બેદરકારીઓ છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ EDL દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે,
જે 1385 કુલ દવાઓ છે જે અમે સરકાર તરફથી એટલે કે GMSL તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ EDL પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં. 714 દવાઓ આપ સ્વીકારી રહ્યા છો, એમાં કઈ કઈ મુખ્ય દવા છે? કારણ કે દર્દીઓને ખૂબ હાલાકી છે. મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે, પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે અમને એશ્યોરન્સ મળ્યું છે એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ, તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે, જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે, બીજો વાંધો નથી. ગ્લિફેઝિડ છે, ગ્લિમિપાયરાઇડ છે, મેટફોર્મિન છે, એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય. મેટફોર્મિન પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અત્યારે થઈ ગઈ છે. અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે, એટલે એ ઇન્જેક્ટેબલ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે. હવે એ જે 25-75 જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું, પણ એને બદલે ઇન્સ્યુલિન 30-70 પણ છે અમારી પાસે, ઇન્સ્યુલિન 50-50 પણ છે, જેના ડોઝના ઓલ્ટરેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ. આ સાથે જ જ્યારે સિવિલ હોસ્પિટલમાં દવા મામલે દર્દીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ શું કહ્યું તેના પર પણ નજર કરીએ. મને ડાયાબિટીસ છે, બીપી છે, એસિડિટી છે, બધી દવા આપતો તો ન હોય તો કે દવા નથી બહારનો લઈ લ્યો. અમે ગરીબ માણસ છે, અમે પૈસા ક્યાં છે કાઢું કે દવા લઉં, તો મજબૂરી લેવા આવી, ચમડીને દવા લેવા આવી છે. એ કે નથી અંદર દવા, એમ કીધું. હા, એમ કીધું બહારથી લઈ લ્યો. તમારી શું માંગ છે? શું અંદર હોવી જોઈએ દવા? શું કહે? હવે ખબર નથી, હવે અંદર છે કે નહીં છે. એક ફેરી આવ્યા હતા તો અંદર ને બધી દવા દઈ દીધું હતું, એ ફેરી નથી દીધું દવા, ખાલી ટીપા આપ્યા છે. શું લાગે છે અંદર હોવી જોઈએ દવા? ગરીબ દર્દીઓ અહીંયા આવતા હોય એ તો આપણે ખબર નથી દવા છે કે નહીં છે, હવે એ કીએ તો આપણે ખબર પડે ને. આ ગોઠણની તમને બારે લખી દીધી? હા, 12ની એક નહોતી ને એટલે 12ની દીધી. શું કીધું તમને અંદર? એમ કીધું કે નથી. તમે અત્યારે ખર્ચો કરીને લીધી? હા, તમારે શું કેવું છે? અંદર હોવી જોઈએ બધી દવા? તો અમે તો આજ મારે કેટલા વર્ષથી હું તો લઉં છું, એક તો 12ની લેવી જ પડે છે. આજકાલે હતી એવડી. શું કારણ આપે છે અહીંયા નથી એનું? એવી તો આપણને કેમ ખબર પડી? એમ કે નથી, બહારથી લઈયો એમ. દર વખતે બહારથી જ લેવી પડે? હા, એકાદી તો લેવી જ પડે. એકથી આ તો હૃદયનું આજ તો ગોઠણ દુખે છે ને એની લેવા આવી. નકર હૃદયની તો આજ કેટલા વર્ષથી 25 વર્ષ ઉપરથી લઉં છું, તે દુન બહારથી જ આજકાલે હતી અંદર તે દીધી. એકાદી તો લખી દીધી? હા, એકાદી તો આજકાલે ગોઠણની તો બહારથી લખી એમ કે નથી. ભૂપતભાઈ, તમે શેની દવા લેવા આવ્યા હતા? ટીબી માટેની દવા લેવા. સરકાર ટીબી માટે તો કરોડો રૂપિયા ખર્ચે છે, અંદર દવા નથી સરકારી દવાખાનામાં? સરકાર દવામાં બાર મોકલે નહોતી કે નહોતી ટીબીની દવા નથી, કરોડો રૂપિયા ખર્ચે છે. અને અહીંથી કેટલા ની એવી તમારે? અમારા 170 170 રૂપિયાની એવી, એટલે બહુ મોંઘી દવાઓ છે. આ કેટલા સમય માટે લેવાની હોય છે? કોસ્ટ કર્યો તો અમે એ પાછી હમણાં મજા નથી દવા લીધી. અહીંથી બહારથી લખી દે તો સિવિલનો મતલબ હું કહે છે દવા ના હોય તો? દવા નહોતી ત્યાં લેવા આવ્યું બસ. દવા નહોતી, તમારી તો મજબૂરી છે દવા લેવી પડે એટલે. ક્યાંથી આવો છો તમે? રામદેવનગરમાં. અવારનવાર વિવાદોમાં આવતી અને બેદરકારીથી ઘેરાયેલી સિવિલ હોસ્પિટલ ખબર નહીં કેમ જવાબદારો તેના પર કડક કાર્યવાહી નથી કરતા, કેમ આટલી હદે પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે. ઘણી વખત સિવિલ તથા તેના ડોક્ટરો છે તેની સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. એક બાજુ સરકાર અન્ય દેશોને વેક્સિન અને દવાઓ મોકલી રહી છે, ત્યારે આપણા દેશના લોકોને જ દવાઓ માટે સંઘર્ષ કરવો પડે છે, તે કેટલું યોગ્ય કહેવાય? તમને શું લાગી રહ્યું છે? જનતા જે આ ઘટના આવી છે તેમાં શું છે? તમને જે લાગી રહ્યું હોય, તમારા પ્રતિભાવો હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 19 ન્યૂઝ. નમસ્કાર.